આજે સોમવારની સાથે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ। શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભગવાન શિવના દર્શન કરો। ભગવાન ભોળાને રીઝવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। તો અમદાવાદ, રાજકોટ અને સુરતના આ દ્રશ્યો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો છે કે જે આજે ભોળેનાથના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે તમામ શિવાલયો છે તે પણ આજે ગુંજી ઉઠ્યા છે। અમદાવાદના પણ આ દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરવા માટે રાજકોટમાં પણ વહેલી સવારથી જ પહોંચી ગયા હતા। સુરતમાં પણ આજે ભાવિક ભક્તો છે તે વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે। તો ભાવનગરના કોડિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લાખોની જનમેદની ઉમટી પડી છે। નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસે સમુદ્ર સ્નાન કરવાનું અનેરું મહત્વ છે। ત્યારે આજે કોડિયાકના દરિયાકાંઠે આવેલ નિષ્કલંક મહાદેવ ખાતે લોકમેળો પણ યોજાયો અને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો સમુદ્ર સ્નાન અને દર્શન કરીને તેમણે ધન્યતા પણ અનુભવી। જો કે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો કોડિયાક ખાતે જે પ્રમાણે અત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તે પણ ઉમટ્યા છે। ભાવનગરના કોડિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લાખોની જનમેદની પણ ઉમટી પડી છે। મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસે સમુદ્ર સ્નાન કરવાનું જ્યારે અનેરું મહત્વ છે, ત્યારે આજે દરિયાકાંઠે આવેલ નિષ્કલંક મહાદેવ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને દર્શનનો પણ લાહવો લીધો છે। અને જ્યારે આજે સ્નાન કરવાનું અનેરું મહત્વ છે ત્યારે ભક્તોનું ઘોડાપૂર પણ દેખાઈ રહ્યું છે। આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમવતી અમાસના શુભ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી અને આજે સોમેશ્વર મહાદેવના ચરણોમાં હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। મંગળા આરતીમાં સમગ્ર મંદિર શિવમય બન્યું હતું। જય ભોલેનાથના નાદ સાથે સોમનાથ મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। વહેલી સવારથી જ અહીં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને વહેલી સવારે 7 કલાકની આરતીમાં પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। આજે છેલ્લો સોમવાર છે એટલે લગભગ 1 લાખ માણસો દર્શન કરશે અને છેલ્લા સોમવારને લીધે બધા પ્રાચીના પીપળે પણ પાણી રહેશે, પુત્રોના આત્માનું કલ્યાણ કરશે। तो हूँ પણ આવ્યો હતો। इस बार का हमारा मन था कि बाबा के दर्शन करेंगे, पर हमारा ऐसा कुछ मन नहीं था कि सावन के मास में करेंगे। दिल्ली में सावन 19 अगस्त को समाप्त हो चुका है। हमें यहाँ के पता लगा 45 दिन का सावन होता है और अब सावन का अंतिम दिवस है और सावन का अंतिम दिवस है और यहाँ पर सोमवती अमावस भी है आज, हमें ऐसा पता लगा यहाँ आकर। हमने आज दर्शन किए, बहुत अच्छा लगा। અહીંયા આવીને એટલો બધો આનંદ થાય છે, એટલા બધા મજા આવી દર્શન કરીને। માતાને એકદમ શાંતિથી દર્શન થયા છે। આજ જે સોમવતી અમાવસ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે એને હિસાબે આજે એટલી બધી ભીડ છે, પણ દર્શનની વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત છે। એકદમ મજા આવી દર્શન કરીને, ધન્ય અનુભવ।